કચરાની ગાડીએ સલાટવાડા રોડ ઉપર બે બાઇક સવારોને અડફેટે લેતા બે બાઇક સવાર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા। વડોદરા મહાનગરપાલિકાએ સ્વચ્છતાના નામે ડોર ટુ ડોરની ગાડીઓ દોડાવી છે, જેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। કચરાની ગાડીની અનિયમિતતા, જરૂર કરતાં વધુ કચરો ભરવો, ગાડીની આસપાસ થેલાઓ લટકેલા હોવા જેવી ફરિયાદો તો છે જ, પણ ગાડી ચલાવનારના કારણે ભૂતકાળમાં લોકોને અકસ્માત થયા છે અને મૃત્યુ પણ થયા છે। લાયસન્સ વગર ગાડી ચલાવવાનું પણ બહાર આવે છે। આ ગાડીના ચાલકોને યોગ્ય તાલીમ અપાતી જ નથી, જેના પરિણામે શહેરમાં અકસ્માતો થઈ રહ્યા છે અને તંત્ર ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું છે। આજે કચરાની ગાડીથી કોઠી સલાટવાડા રોડ ઉપર બાઇક સાથે અકસ્માત થયો હતો, જેમાં બંને બાઇક સવાર યુવક ભરત હળપટ્ટી અને રતિલાલ બારૈયાને હાથ અને પગ ઉપર ઈજાઓ પહોંચી હતી। તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને મોકલવામાં આવ્યા હતા। ઘટનાના પગલે લોકટોળા પણ એકત્ર થયા હતા। અકસ્માતની ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી। કચરો એકત્રિત કરતી ગાડીના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। હું મારું કામ કરી જ રહ્યો હતો રાબેતા મુજબ, અને પાછળથી ધડામથી અવાજ આવ્યો। હું પલટીને જોયું તો આ એક્સિડન્ટ થયેલું હતું। શેનો એક્સિડન્ટ થયેલો? કોણ કોણ? વીએમસીની ગાડી છે અને બે બાઇક સવાર હતા। એ વીએમસી વાળાએ એમને અડફેટમાં લઈ લીધા। હવે એ તો મને બહુ એકચ્યુઅલી વધારે નથી ખબર। હું મારા કામમાં વ્યસ્ત હતો, અવાજ આવ્યો એટલે હું પલટ્યો ત્યારે આ થઈ ગયું હતું।